હેલો ફ્રેન્ડ્સ, બહુ બધા પૂછતા હતા કે દીદી અમે ઓપન પોર્સ જેલ અને નાઇટ ક્રીમ બંને એક સાથે કેમ લગાડીએ નાઇટમાં. તો આજે તમને હું સમજાવી દઉં છું. આ નાદિયા સ્કિન કેરની ઓપન પોર્સ જેલ છે અને આ નાદિયા સ્કિન કેરની એવોકાડો નાઇટ ક્રીમ છે, જેના બહુ બધા બેનિફિટ્સ છે. અને ઓપન પોર્સ જેલની તો તમને ખબર જ છે કે એનું આખું અલગ જ કામ છે. સ્કાર્ચ માટે, પોર્સ માટે, ઝીણા મોટા ખાડા હોય એ બધું તમને પેક કરી દેશે. સ્કિન એક સરખી થઈ જશે. તો તમારે પહેલાં રાત્રે ફેસ વોશ કરી લેવાનું છે. ફેસને એકદમ ડ્રાય કરીને આવી રીતે ઓપન પોર્સ જેલ લઈને જ્યાં જ્યાં તમને સ્કાર્ચ છે, પોર્સ છે, ત્યાં આવી રીતે લગાડી દેવાનું છે અને 1 થી 1.5 મિનિટ એને રહેવા દેવાનું છે, બરાબર, તમારા ફેસ ઉપર. અને ફેસને વોશ નથી કરવાનું. ઓપન પોર્સ જેલ લગાડી અને એના ઉપર જ તમે એવોકાડો નાઇટ ક્રીમ લગાડી શકો છો. એ સેટ થઈ જશે. એટલે જે મને પૂછે છે ને, પ્લીઝ આ વિડીયો જોઈ લેજો. આવી રીતે તમારે એપ્લાય કરવાની છે. ઓપન પોર્સ જેલના ઉપર જ એવોકાડો નાઇટ ક્રીમ તમારે આવી રીતે ડેપ કરી અને એકદમ સેટ કરી દેવાની છે અને ઓવરનાઇટ રહેવા દેવાની છે. અને નાઇટ ક્રીમ છે ને ઓલ ઇન વન છે, જે બહુ બધીમાં કામ કરશે, જેમ કે પિગમેન્ટેશન, પિમ્પલ, વ્હાઇટનિંગ માટે સમજો ને તો ઓલ ઇન વન મારી આ ક્રીમ છે. અને જો આવી રીતે સેટ થઈ જશે ઓપન પોર્સ જેલના ઉપર, આવી રીતે એવોકાડો નાઇટ ક્રીમ સેટ થઈ જશે. તો આને તમે ઓવરનાઇટ રાખી શકો છો અને સવારે તમે એનું ફેસ વોશ કરી નાખો, બરાબર. અને સવારે પછી ડે ક્રીમ લગાડી દો. તો આ બંનેના રિઝલ્ટ બહુ મસ્ત આવે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ સો મચ.